यह कहानी दो भाइयों की है जो एक खूबसूरत गांव में रहते थे। वहां ये दोनों भाई और गांव वाले अच्छी तरह से मिलजुल कर रहते थे और शांतिपूर्वक रहते थे। एक दिन दोनों भाइयों में युद्ध छिड़ गया और गांव दो भागों में बंट गया, जिससे चारों ओर विनाश हो गया और यहां से दो भाई एक दशहरे दुश्मन हो गए। नहीं जल्दी नहीं लॉरी पेला सरहद नहीं पार की हो। अरे भाई जो ना मुझे जाए ना भाई मुझे जाए ना भाई मुझे एक बड़ी सड़क से भाई अपन के ठाकुर साहब ने कही एक पेलो सरहदी बार लॉरी लेवा जेवो। હું કઈ જગ્યાએ કે મેં ઘેર જવું દાદાનો ઓય કરવા આવ્યો લે દરિયો હતો આ તો લે આપણા દુશ્મન ગોમનો કોને આટલા પતાઈ દેવો પડે લે ઉપા ઠાકોર સાહેબ હા બોલો પેલો સરહદ ની બહાર દડી રહ્યા છે તો પણ હજુ પાહો નહીં આવ્યો। એ ગુંભલગઢ ની સરહદે ગયો તો હા એ જતો રહ્યો પણ આપણા દુશ્મનો એના પાછો મોકલી તો સારી વાત છે, મય ના નાખી તો સારું છે। સાચી વાત। હવે જો હું માણસો મોકલી वन માટે આપણ ઠાકોર સાહેબે અવાજ નીકળે આપણા માણસ નો અવાજ મારી નાખ્યો એવું આપડે બદલો જરૂર થી લેવો પડશે। આપણે ચેક તો કરી લઈએ મારે કે કઈ જગ્યાએ મારે હોય એવું બધું મારે જ છે પક્કા આમાં તો મળી જાય હાલા જોવા તું પેલી જગ્યાએ ચેક કર ઈકણ મારે હોય કે નહીં મારે જોઈ લે।
પ્રધાન પેલા ઠાકોર ના આદમી આપણે બે મોણો ઉપાડી લઈ જાય. रप्पा रप्पा सबको काटूंगा, रप्पा रप्पा. પ્રણામ ઠાકોર સાહેબ. બોલો બોલો રોહિતજી. અમે બે માણસો નોળે કરી દીધા છે અને પ્રધાન ના બે માણસો ઓળે કરી દીધા. હા. હવે તમે એક કામ કરો, સરહદ ના કોરે મોરે રહેજો. ત્યાંનો કોઈ માણસ અંદર આપણી સરહદ માં ઘૂસવો ના જુઓ, બરોબર? તે હો રાખો તમે. જેવી ઈચ્છા ઠાકોર. જો દેખાતું નહીં લે. સોરી. બોલે બોલે. અલ્યા પ્રધાન. તારા ઠાકોર ને કે લડવાની તૈયારી કરી દે. brother ખુલ્લી ચેલેન્જ આલી છે. જા કઈ દે તારા ઠાકોર ને. ઠાકોર ઠાકોર ગજબ થઈ ગયો. આપડે એક માણસ પેલા પ્રધાને મારી નાખ્યો આપણો અને યુદ્ધ ની ચેલેન્જ આલી છે. કશો વાંધો નહીં. યુદ્ધ ઈવાને ચાલુ કર્યું, ખતમ આપણે કરીશું. લે આડો. ચલો. જી ઠાકોર. આજે પ્રધાને ખતમ ના કહાની ખતમ. હેડો લે આડો.
ઠાકોર ત્યાં જ ઉભો રહી જજે, તને હજી એક મોકો આપું છું, તને તારો જીવ વાલો હોય તો પાછો વળી જજે, એકવાર અંદર આવી ગયો તો તને જીવ તો નહીં જવા દઉં, હજી તને કહું છું પાછો વળી જાય, તને પ્રાણ વાલા હોય તો. મારા પ્રાણની ચિંતા હોત તો બધો હું તારા ઇલાકામાં ના આવ્યો હોત. અરે આ ઇલાકા કૂતરાના હોય, મારા ના હોય. આ તું ભલે મારા ઇલાકામાં આવી ગયો પણ તને આજે જીવ તો નહીં જવા દઉં. લેડો યુદ્ધ ચાલુ કરો. કોના માટે તો હું એકલો જ કાપી છું, તમારી જરૂર નહીં. તો મારે તાંચો બધાની જરૂર, તારા માટે તો હું એકલો કાપી હું. આઈ જા. ઉભા રહો લે. કોના માટે તો હું એકલો જ કાપી છું. કીધું તેના પ્રધાન કે તને મારા વગર નહીં મિલું. આજે તારા અભિમાને તારો જીવ ખોજાયો.